નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમી તરફથી હું સંધ્યા શુક્લ. આજે આપણે સંસ્કૃત ભણીશું. ધોરણ 6 સંસ્કૃત ગુજરાતી માધ્યમ પાઠ 3 એનો આપણે બીજો ભાગ ભણીશું. મિત્રો, તમને આગળ સંસ્કૃતમાં ક ખ ગ ઘ આપણે લખતા જોયું અને સંસ્કૃત ભાષા વિશે થોડી ઘણી માહિતી જોઈ. કેમ સંસ્કૃત એ સૌથી જૂની ભાષા છે, એના આધારે જ બીજી બધી ભાષાઓનો ઉદ્ભવ થયો છે. એ બધી ભાષાઓની શું છે? જનની છે. બરાબર ને? આપણે બધું જોયું હતું અને નોટમાં લખ્યું હતું. હવે આ સ્વાધ્યાય પોથીના MCQ છે. આ તમને સ્વાધ્યાય પોથીમાં લખવાના છે અને જો સ્વાધ્યાય પોથી ન હોય તો આ નોટમાં પણ ઉતારવાના છે. જો સ્વાધ્યાય પોથી હોય તો નોટમાં લખવાની જરૂર નથી. તો સ્ટાર્ટ કરશું. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ બોક્સમાં લખો. પહેલું, સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? એ. નાગરિક, બી. નાગરી કે દેવનાગરી, સી. હિન્દી અને ડી. ભારતીય. હવે તમને ખબર છે સંસ્કૃત ભાષા, તમારો જવાબ આવશે બી. નાગરી કે દેવનાગરી. જો તમે નાગરિક એ ન લખતા, આ ન લખતા, ધ્યાન રાખજો, તો એનો જવાબ આવશે તમારો બી. બરાબર છે? આ બી. હવે આપણે બીજું જોઈએ. ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? ગુજરાતી ભાષા પણ શેમાંથી આવી છે? તો કે સંસ્કૃત ભાષામાંથી. સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો કે નાગરી કે દેવનાગરી. તો આમાં શું જવાબ આવશે? દેવનાગરી. શું જવાબ આવશે? દેવનાગરી. બરાબર છે? તો તમારો જવાબ આવશે એ. ચાલો હવે આપણે ત્રીજું જોઈશું. સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે? સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે? એ. સુંદરતા, બી. અસમાનતા, સી. થોડીક ભિન્નતા કે પછી ડી. કઠોરતા. તો તમારો જવાબ આવશે કે સંસ્કૃત ભાષાના મૂળાંકોમાં શું જોવા મળે છે? થોડીક ભિન્નતા, એટલે કે જુદું જુદું જોવા મળે છે. 4. સંગણક વિજ્ઞાનના મતે સંગણક વિજ્ઞાન એટલે કે કોમ્પ્યુટર નિષ્ણાતોના મતે સંસ્કૃત ભાષા સંગણક માટે કેવી છે? એટલે કે કોમ્પ્યુટરના હિસાબે આ ભાષા કેવી છે? જેમ આપણે મોસ્ટલી કોમ્પ્યુટરમાં શું જોઈએ છીએ? તો કે ઇંગ્લિશ ભાષા લખાય છે. તો આના માટે આ ભાષા કેવી છે? અયોગ્ય, અસંગત, અપૂર્ણ કે પૂર્ણતઃ યોગ્ય? જવાબ શું આવશે? તો કે સંગણક વિજ્ઞાનના મતે આ ભાષા પૂર્ણ રીતે કેવી છે? યોગ્ય છે. કેવી છે? યોગ્ય. નંબર 5. રામ અને દેવ. જો બે ટપકાને આપણે હ શબ્દ તરીકે યુઝ કરશું તો કે રામ અને દેવ શબ્દોમાં મ અને વ પછી આવેલા બે બિંદુઓને શું કહે છે? મ અને એના પછી બે બિંદુઓ જોયા, એને શું કહેવાય છે? વિસર્ગ, ઉપસર્ગ, અનુસર્ગ કે અનુનાસિક? તો જવાબ આવશે કે મ અને વ પછી જે બે મીંડા આવે છે એને કહેવાશે વિસર્ગ. શું કહેવાશે? વિસર્ગ. તમારો જવાબ આવશે વિસર્ગ. 6. ઘ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? જવાબ ગ, ધ, છ, ય. ઓછી ભિન્નતાનો મતલબ એમ થાય છે કે સરખો, એના જેવો જ શબ્દ કયો છે? તો તમે જુઓ, ઘ જેવો શબ્દ બીજો તમને કયો જોવા મળશે? ધ. કયો જોવા મળશે? ધ.
તો તમારો જવાબ આવશે ધ, એટલે કે બી. સેમ 7મો સવાલ છે. વ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? મ, ભ, બ કે જ? તો વ જેવો શબ્દ કયો છે? તો કે બ. 8મો સવાલ. ફ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? ફ જેવો ઉ, અણ, ક કે ભ? તો જવાબ આવશે ક. બરાબર છે. તો આ MCQ છે, જેના જવાબ અહીંયા પણ ABCDમાં આપેલા છે. હવે આપણે જોઈશું પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો. પહેલી, ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર ખાલી જગ્યા કરવામાં આવતી નથી. તો જવાબ આવશે શીરો રેખા. એટલે કે તમે જે બ આપણે આ જોયો ભ, તો ભ લખ્યા પછી ઉપર આમ લખીને પછી ઉપર આ માથું બાંધીએ છીએ. તો જે ગુજરાતી ભાષામાં છે એ કરવામાં આવતું નથી. બીજું, સંસ્કૃતમાં ખાલી જગ્યા સ્વર અને ખાલી જગ્યા વ્યંજનો છે. તો સંસ્કૃતમાં કેટલા સ્વર છે? 13 સ્વર છે. હવે જોઈએ, સ્વર અને વ્યંજનોને ખાલી જગ્યા કહે છે. તો સ્વર અને વ્યંજન ભેગા થઈને એને શું કહેવાશે? વર્ણો. શું કહેવાશે? વર્ણો. ચોથું, સામાન્ય રીતે દરેક વ્યંજનનો ઉચ્ચાર ખાલી જગ્યા સ્વર ઉમેરીને જ કરવામાં આવે છે. તો આપણે દરેક વ્યંજન ક, ખ એમ બોલીએ તો કયો શબ્દ ઉમેરે છે? અ સ્વર ઉમેરીને જ કરવામાં આવે છે. પાંચમો, સ્વર વગરના વ્યંજનને ખાલી જગ્યા કરીને દર્શાવવામાં આવે છે. એટલે જે આપણે સ્વર વગરનું હોય આ મ લખીએ તો પછી એને શું આમ કહીએ છીએ, લીટી કરીએ છીએ ને, તો એને કહેવાશે શું કહીએ છીએ? ખોડો કહીએ છીએ. શું કહીએ છીએ? ખોડો કરીને દર્શાવવામાં આવે છે. હવે આગળ જુઓ. શુકઃ અને ગજઃ. આ શુકઃ અને ગજઃ આ શબ્દોમાં ક અને જ પછી આવેલા બે બિંદુઓને શું કહેવાય છે? વિસર્ગ કહે છે. શું કહે છે? વિસર્ગ. હવે ખરા ખોટા પ્રશ્ન નંબર 4. સંસ્કૃત ભાષા હિન્દી લિપિમાં લખાય છે. ખોટું. કેમ કે સંસ્કૃત ભાષા શેમાં લખાય છે? નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. બરાબર. બીજું, ગુજરાતી ભાષાના મૂળાક્ષરો ઉપર શિરોરેખા કરવામાં આવતી નથી. તો શું આવશે? સાચું. ગુજરાતી ભાષાના મૂળાક્ષરોમાં શિરોરેખા કરવામાં આવતી નથી. આપણી માતૃભાષાના બધા મૂળાક્ષરો દેવનાગરી લિપિની માફક જ લખાય છે. આપણી માતૃભાષા કઈ છે? ગુજરાતી. તો બધા જ મૂળાક્ષરો દેવનાગરીની માફક લખાતા નથી. એટલે જવાબ આવશે ખોટું. ચોથું, સંસ્કૃત ભાષા કેટલીક ભારતીય ભાષાઓની જનની છે. જનની છે ને, તો શું જવાબ આવશે? સાચું. અને છેલ્લો, કમ્પ્યુટર સાયન્સ નિષ્ણાતોના મતે સંસ્કૃત ભાષા કમ્પ્યુટર માટે પૂર્ણ રીતે પ્રતિકૂળ છે. તો જવાબ શું આવશે? ખોટું. કારણ કે કેવી છે? પૂર્ણ રીતે અનુકૂળ છે, યોગ્ય છે. બરાબર ને? હવે આપણે જોડકા જોઈશું. જોડકામાં અ અને બ વિભાગ આપેલો છે અને નીચે એનો જવાબ છે. તો જવાબમાં આપણે આખું વાક્ય સાથે લખવાનું છે. દાખલા તરીકે સંસ્કૃત ભાષા, તો શું જવાબ આવશે? તો કે દેવનાગરી લિપિમાં લખાય છે. તો નીચે નંબર 1માં લખવાનું છે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. 2, ઘણી ખરી ભારતીય ભાષાઓમાં બહોળા પ્રમાણમાં સંસ્કૃત શબ્દ છે. તમારે નીચે લખવાનું ઘણી ખરી ભારતીય ભાષાઓમાં બહોળા પ્રમાણમાં સંસ્કૃત શબ્દ છે. ત્રીજું,
સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોમાં, તો એના મૂળાક્ષરોના વળાંકમાં શું જોવા મળે છે? થોડી ભિન્નતા દેખાય છે. તો જવાબ લખશો, સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકમાં થોડી ભિન્નતા દેખાય છે. બરાબર છે? આ લાઈન તમારે કરવાની નથી, એ તમારા સમજણ માટે છે. બાકી જવાબ જે છે એ આ નીચે લખવાનો છે. હવે છે પ્રશ્નોના જવાબ લખો 1-2 વાક્યમાં. અહીંયા મેં તમને સમજાવવા માટે ખાલી જવાબ લખ્યો છે, પણ તમને પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. પ્રશ્ન 1 અને પ્રશ્નનો ઉત્તર ગુજરાતીમાં લખવાનો છે. સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો જવાબ આવશે સંસ્કૃત ભાષા નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે. પ્રશ્ન 2 ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? તો ગુજરાતી ભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી આવી છે. પ્રશ્ન 3 શિરોરેખાને બાદ કરતા કઈ ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે? એટલે બધા જ અક્ષરો નહીં, કેટલાક મૂળાક્ષરો. તો કે ગુજરાતી ભાષાના કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે. પ્રશ્ન 4 સંસ્કૃત ભાષામાં કેટલા સ્વર અને કેટલા વ્યંજન છે? જવાબ સંસ્કૃત ભાષામાં 13 સ્વર અને 33 વ્યંજન છે. પ્રશ્ન 5 શું શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુસમૃદ્ધ બનાવી શકાય છે? તો જવાબ છે શું શીખવાથી? તો કે ભાઈ સંસ્કૃત શીખવાથી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હિન્દીને સુસમૃદ્ધ બનાવી શકાય છે. હવે જે છે નીચે આપેલા શબ્દોનું અનુલેખન એટલે તમારે ખાલી જોઈને આ લખવાનું છે. પિજ્જહ, સંખ્યા, નકુલ, સચ્ચિકા, શૃગાલહ, ઔષધમ, વસ્ત્રમ, મંડુકમ. તમારે જે શબ્દ આપેલા છે જોઈને સામે ખાલી એના એ શબ્દ લખવાના છે. હવે આ જે અનુલેખન થઈ જાય પછી સામેના પેજ પર તમને માતૃભાષામાં અનુવાદ આપ્યો છે, એ પાઠ આપણે ચાલશે ત્યારે લખવાનો છે. એટલે અમુક વસ્તુ હજી બાકી છે, આપણે અહીંયા સુધી જ તમારે લખવાનું રહેશે. તો ઓકે, આપણો આ ત્રીજો પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાય પોથીમાં જે આપ્યું છે એ તમારે લખવાનું છે. સ્વાધ્યાય પોથી ન હોય તો તમે એને નોટમાં પણ લખી શકો છો. જો સ્વાધ્યાય પોથીમાં લખશો તો નોટમાં લખવાની આની જરૂર નથી. ઓકે, તો લેસન નંબર 3 કમ્પ્લીટ.